નમસ્કાર, કચ્છ ઉદય ટીવી સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું ડેઝી શાહ। બુલેટિનની શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। ગાંધીધામની જનતાને બીજી આઝાદી મળ્યાનો ઉલ્લાસ। વર્ષો જૂની લડતનો આખરે આવ્યો સુખદ અંજામ। જમીન ફ્રી હોલ્ડ થયાની સમગ્ર શહેરમાં સર્વત્ર ખુશાલી। ભુજની લાલન કોલેજમાં શિક્ષણના બદલે વિદ્યાર્થીઓ શીખ્યા જ્ઞાતિવાદના પાઠ। બે જ્ઞાતિના વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારી। આચાર્યની ઘોર બેદરકારી। નલિયામાં પારો ફરી ઉતર્યો 5 ડિગ્રી પર। ભુજમાં પણ ઠંડી 1 ડિગ્રી વધી। સર્વત્ર ઠારનો બેઠો માર। અને કચ્છના રણ અને મહેરામણ ખાતે ઉજવાયો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ। દેશ વિદેશના પતંગબાજોએ જમાવ્યું અનેરું આકર્ષણ। રંગબેરંગી અવનવી પતંગોથી ગગન બન્યું સપ્તરંગી। સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું ગાંધીધામની મુક્તિના ઉલ્લાસની। નવમી જાન્યુઆરી 2014 અને ગુરુવાર કચ્છના આર્થિક પાટનગર એવા ગાંધીધામના ઇતિહાસમાં આ દિવસ સુવર્ણ અક્ષરે અંકિત થયો છે। આ દિવસ છે ગાંધીધામનો મુક્તિ દિન। આઝાદી ભલે 1947માં મળી હોય, પરંતુ ગાંધીધામના રહેવાસીઓને તો ખરેખરી આઝાદી ગુરુવારે જ મળી છે। જોઈએ આ રિપોર્ટ। કંડલાને કરાચી જેવું બંદર બનાવવા 1950માં કેન્દ્ર સરકારે 6920 એકર જમીન કંડલા પોર્ટ ટ્રસ્ટના નામે હસ્તગત કરી હતી, જે પૈકી 2600 એકર જમીન 1952માં સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશનને 99 વર્ષની સબ લીઝ પર અપાઈ હતી। કંડલાના વિકાસની સાથોસાથ ગાંધીધામમાં પણ ગાંધીનગર અને ચંદીગઢની જેમ સેક્ટર વાઇઝ ટાઉનશીપની રચના કરાઈ હતી। 6 દાયકાની સફરમાં લાખો લોકોએ ગાંધીધામને પોતાની માતૃભૂમિ ગણી વસવાટ કર્યો, વેપાર ધંધા શરૂ કર્યા, પણ જમીનના માલિક થઈ શકતા નહોતા, કારણ કે માલિકી તો કંડલા પોર્ટની ગણાતી હતી। મિલકત પર લોન લેવી હોય તો કેપિટીને ઊંચી મોર્ગેજ ફી ભરવી પડતી, કમરતોડ ટ્રાન્સફર ફી ચૂકવવી પડતી। આખરે લોકોએ વિરોધનો સૂર વ્યક્ત કર્યો। આ વિરોધનો સૂર ધીમે ધીમે બુલંદ થતો ગયો। વારંવારની રજૂઆતો અને લડત બાદ આખરે કેન્દ્રીય કેબિનેટે લીઝ હોલ્ડ જમીનોને ફ્રી હોલ્ડ કરવાની દરખાસ્ત પર મંજૂરીની મહોર મારી દીધી છે। પૂર્વ સાંસદ ઉષાબેન ઠક્કર આ માટે સૌના યોગદાનને બિરદાવે છે। 2006 થી અમે લોકો એટલે પર્ટિક્યુલર મેં રજૂઆત કરી, જ્યારે અમારા ચેરમેન જનાર્દન રાવ હતા ત્યારે એક કમિટી મળી હતી, દિલ્હીથી આવ્યા હતા। ત્યારે 2006માં ચેમ્બર ઓફ કોમર્સના લોકો બી હતા, હું હતી, અને એ કમિટીમાં મેં રજૂઆત 2006માં કરી। પછી હમણાં જે 2013 તેમાં માનનીય વડાપ્રધાનશ્રીને મળી, મનમોહનસિંહજીને, માનનીય સોનિયાજીને 2013માં મળી, અને હમણાં છેલ્લે GK વાસણ જે શિપિંગ મિનિસ્ટર છે એ માનનીય વાસણજીને મળી, અને એમના PS હિતેન મકવાણાને પણ હમણાં 17 તારીખે છેલ્લે મળી છું, 17/12ના। એટલે અમે લોકો અને બધા લોકોએ મહેનત કરી, અને સાથે સાથે જે કંડલા પોર્ટના ટ્રસ્ટીઓ મોહન આસવાની છે કે આપણા મોરારીભાઈ શર્મા અને ચેરમેન, જે ચેરમેનશ્રીએ જે આખી ફાઇલ કે ચંડીગઢ મુજબ આપણે કરવું જોઈએ એવું જે એમણે લખ્યું, એની ટાંક પણ હું એના જે નંબર હતા એ નંબર દરેક સોનિયાજીથી, માનની મનમોહનસિંહજીથી, અહમદ પટેલજી અને વાસનજી, એમને હું એમ લખતી કે આ લોકોએ જે ચંડીગઢની જે છે એ મુજબ આપણે જો કરીએ તો કંડલા પોર્ટ ટ્રસ્ટ પણ એમાં મંજૂરી આપે છે, તો આપ જેટલું બને એટલું તુરંત કરો, એવી રીતે 2013માં મેં ખૂબ રજૂઆતો કરી। એ રીતે ચેમ્બર ઓફ કોમર્સે 2500 માણસોની સાઇન લીધી હતી। એટલે બધા લોકોએ મહેનત કરી છે। કેન્દ્રીય કેબિનેટે કેપીટી હસ્તકની રહેણાંક પ્લોટ્સ અને કોમ્પોઝિટ ઝોન અંતર્ગત ગાંધીધામની 366 એકર જમીન ફ્રી હોલ્ડ કરવા નક્કી કર્યું છે, તો SRCને સબ લીઝ પર અપાયેલી 988 એકર જમીન પણ મુક્ત કરવા નિર્ણય લેવાયો છે।
988 એકર જમીન પૈકી 428 એકર જમીન ગાંધીધામની અને 560 એકર જમીન આદિપુરની છે. હવે ગાંધીધામ આદિપુરની જનતા બજાર ભાવે એક જ વાર કન્વર્ઝન ચાર્જ ભરી જમીનનો માલિકી હક મેળવી શકશે. આ નિર્ણયથી એન્યુઅલ લીઝ રેન્ટ, મોર્ગેજ ફી, ટ્રાન્સફર ફી, ડેવલપમેન્ટ ચાર્જ વગેરે ભરવામાંથી મુક્તિ મળી છે. જો કે ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન મધુકાંતભાઈ શાહ પૂછે છે કે જમીનો ફ્રી હોલ્ડ થઈ ગઈ છે તો ગરીબો મધ્યમ વર્ગને ફાયદો થાય અને સમગ્ર પ્રક્રિયાનું સરળતાથી કન્વર્ઝન થાય એવું આયોજન ગોઠવાય તે જરૂરી છે. કેન્દ્ર સરકાર દ્વારા ગઈકાલે જે કંડલા કોમ્પ્લેક્સની એટલે કે કંડલા ગાંધીધામ આદિપુરની જે લીઝ હોલ્ડ જમીનો છે એને ફ્રી હોલ્ડ કરવાની જે જાહેરાત કરવામાં આવી છે તે ખરેખર આવકાર્ય છે. પરંતુ કેન્દ્ર સરકાર અને શિપિંગ મંત્રાલય અને કંડલા પોર્ટ ત્યાર પછી કઈ રીતે આગળ વધે છે અને નાના માણસોને જે રહેણાંકમાં રહે છે એને કેવો ફાયદો મળે છે, શું બનાવે છે, એના ઉપર મોટો આધાર છે. આજે ક્યાંક એવું જાણવા મળ્યું કે 50 ચોરસ મીટર સુધીના જે પ્લોટ હોય રહેણાંકના એમને માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં, એમને ફ્રી હોલ્ડ કરી આપવામાં આવશે. પણ મારી જાણકારી મુજબ 50 ચોરસ મીટરનો કોઈ પણ પ્લોટ ગાંધીધામ આદિપુરમાં હશે નહીં. સામાન્ય રીતે 65 વારના પ્લોટ જેને કહેવાય છે, જેમ ભારતનગર અથવા તો જે સોસાયટીઓ છે સેક્ટરમાં ગણેશનગર કે સાધુ વાસવાણી નગર, એમાં 65 વારના જે પ્લોટો છે જેમાં સામાન્ય માણસ રહેતો હોય છે. 65 વાર એટલે સામાન્ય રીતે 55.36 ચોરસ મીટર થાય, એને આ લાભ મળતો નથી. એટલે એમાં શું પોલિસી છે ખ્યાલ નથી, પણ ક્યાંક નાના માણસોને રહેણાંકના પ્લોટોમાં પણ આ લાભ મળે ફ્રી હોલ્ડનો, એ ખરેખર કંડલા પોર્ટે જોવું જોઈએ. અને વિશેષમાં એને માટેની પ્રક્રિયા પણ કોઈક સરળ બનાવવી જોઈએ કે જેને કારણે ખોટા દસ્તાવેજીકરણમાં પડવું ન પડે. અત્યારે જે લીઝ હોલ્ડ ડોક્યુમેન્ટો છે, ટ્રાન્સફરેબલ લીઝ છે, એટલે સામાન્ય રીતે એક એવા લેટર જેને સનદ કહેવાય, દરેકને સનદ આપી દેવાય અને સામાન્ય ચાર્જ લઈને સનદ અપાય અથવા તો ફ્રીમાં સનદ અપાય, એવી કોઈ પોલિસી નક્કી થવી જોઈએ. ગાંધીધામ આદિપુરને ફ્રી હોલ્ડ કરાવવા માટે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સે કરેલા પ્રયાસોની પણ અવગણના થઈ શકે તેમ નથી. અને ખૂબ એના માટે પત્ર વ્યવહાર કર્યા, બધા રાજકારણીઓને મળ્યા, બધું કર્યું, પણ છતાં આજે એ એક મહત્ત્વનો પ્રશ્ન હતો, એનું રિઝલ્ટ આવી ગયું છે. અને એમાં જે છે છેલ્લા 2 થી 3 મહિના થયા અમારે એક દિવસ પણ ખાલી નહોતો કે પત્ર વ્યવહાર કર્યા વગરનો. અમે બધાએ જે છે 2500 સાઇન લઈ, બધા એમપીઓ જે હતા એમને પત્ર લખ્યા, બધા સોનિયાજીને લખ્યો, મનમોહનને લખ્યો, રાષ્ટ્રપતિને લખ્યા, બધાને લખ્યા કે ભાઈ આ પ્રશ્ન અમારો આટલા વર્ષથી ટલે ચડેલો છે, તમે તાત્કાલિક આનું પૂરું કરો. તેના પછી અમને ત્યાંથી ઘણા મતલબ રિટર્નમાં જવાબ પણ આવ્યા અને એ લોકોએ મતલબ શિપિંગ મિનિસ્ટરને લખ્યું કે ભાઈ આ પ્રશ્ન તમે નિકાલ તાત્કાલિક કરો. એના પણ અમને મતલબ કે જવાબ આવ્યા. પછી એમાં છેલ્લે જવાબ અમને એ પણ આવ્યો કે ભાઈ આ પ્રશ્ન અત્યારે જે છે કેબિનેટમાં પડ્યો છે. તો અમે છેલ્લે કેબિનેટના 32 મિનિસ્ટરો તો એમને પણ પાછા રિક્વેસ્ટ કરી કે ભાઈ હવે આ પ્રશ્ન તમારા કણે છે અને આનો તાત્કાલિક નિર્ણય લઈ આવો. કંડલા પોર્ટના પૂર્વ ચેરમેન ડોક્ટર પીડી વાઘેલાએ પણ ગાંધીધામની મુક્તિ માટે ભરપૂર પ્રયાસો કર્યા હતા. આ નિર્ણય ગાંધીધામ વાસીઓ માટે નવી ખુશીઓ લઈને આવ્યો છે. ખાસ કરીને લોકોને પોતાના ઘરના ઘરમાં રહેવાનો અહેસાસ થશે. જમીન મિલકતના ધંધામાં પણ નવી તેજી આવશે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ગાંધીધામ. તો ગાંધીધામને મળેલી મુક્તિ અંગે વિવિધ અગ્રણીઓએ કચ્છ ઉદય ટીવી સમક્ષ તેમના પ્રતિભાવ રજૂ કર્યા હતા. આ પોલિસી આવવાથી આ પોલિસીમાં એવું પણ પ્રાવધાન છે કે કોઈ ગરીબ તબક્કાનો કે કોઈ મધ્યમ વર્ગનો કોઈ નાગરિક હોય અને એને લીઝ હોલ્ડમાંથી ફ્રી હોલ્ડમાં ન જવું હોય તો એને ઓપ્શન છે કે એ લીઝ હોલ્ડમાં કન્ટિન્યુ કરી શકે છે. આ પોલિસીમાં 50 મીટર સુધીના જે પ્લાટો કે મકાનો હશે તેમને લીઝનો ફ્રી હોલ્ડ કરવાથી કોઈ પણ ચાર્જ નહીં લાગે અને એમાંથી મોટા પાયે
જૂના જે મકાનો આદિપુરમાં છે, ગાંધીધામમાં છે, એમને કોઈ ચાર્જ નહીં લાગે. લગભગ 10,000 પ્લાટો કે મકાનો જેમને આ ચાર્જ જે છે 200 રૂપિયાથી લઈને 2,000 સુધી જ લાગે. પર જે મોટા પ્લાટો છે તેમાં રેટ થોડોક વધારે છે. પરંતુ આ પોલિસી આવ્યા પછી જે 20-25 વર્ષથી અમે અહીંયાના નાગરિકો એમ માનતા હતા કે અમારો જો એકવાર ફ્રી હોલ્ડ થઈ જાય તો જમીનના માલિક બની જઈએ, નહીં તો 99 વર્ષ પછી આ જમીનના અમે માલિક બી નહીં રહીએ અને અમે તેમાં રહેવાના અધિકારી બી ન રહીએ. તો આ ફ્રી હોલ્ડ પોલિસી આવવાથી ગાંધીધામ, આદિપુર અને કંડલા કોમ્પ્લેક્સના જે રહેઠાણના પ્લાટો છે એમાં નાગરિકોને બહુ મોટો ફાયદો થયો છે. ભૂતકાળમાં પણ આ જમીનો કોંગ્રેસે જ આપેલી છે. કંડલા કોમ્પ્લેક્સને જે જમીનો મળી છે એ કોંગ્રેસના વખતમાં જ મળેલી છે, પણ લીઝ હોલ્ડર હતી. લીઝ હોલ્ડને બદલે ફ્રી હોલ્ડ કરી એમ. એટલે ફ્રી હોલ્ડ પણ કોંગ્રેસે કરી અને લીઝ હોલ્ડ પણ કોંગ્રેસે કરી. ત્યારે ખરેખર લોકોને હું એક એવો સંદેશો દેવા માગું છું કે બીજેપીના લોકો તો ખાલી વાતો કરે છે, કોંગ્રેસ કામ કરીને બતાવે છે. અને મેં દર વખતે કીધું છે એ પ્રમાણે કોંગ્રેસના લોકો જેટલું થાય એટલું કહે એમ, ખાલી ખોટા વચનો ના આપે એમ, અને કરીને બતાવે. અને છેલ્લે અમે ઓક્ટોબર-નવેમ્બરમાં 2500 ગાંધીધામના શહેરવાસીઓની સહી લઈ 740 એમપીઓને અમે ભલામણનો પત્ર લખ્યો કે ભાઈ આના માટે તમે કંઈક કરો. તો એના અનુસંધાનમાં આજે જે રિઝલ્ટ મળ્યો છે અમને તે આવકારદાયક છે. તેના માટે અમે બધા રાજકારણીઓ, એમપીઓ, કોંગ્રેસ, કંડલા પોર્ટ અને કંડલા પોર્ટના ટ્રસ્ટીઓ અને અધિકારીઓ અને અમારી લોકલ એમપી બધાનો અમે આભાર માનીએ છીએ. એટલે કરોડો રૂપિયાનો આ કંડલા કોમ્પ્લેક્સ, આદિપુર, ગાંધીધામ અને કંડલાની જે આપણી પબ્લિક છે, જનતા છે, અને કરોડો રૂપિયાનો ફાયદો થઈ ગયો છે. અને આની વેલ્યુ પણ હવે એકદમ તમે જોશો કે આદિપુર, કંડલા અને ગાંધીધામની અંદર આવનાર સમયની અંદર ખૂબ મોટી તેજી આવશે. અને જે વિકાસ થયો છે એ વિકાસને અનેક ગણી પ્રગતિ પણ થવાની છે. એટલે આ માટે આજનો દિવસ એ ખરેખર કચ્છી માણસ માટે ગળું મોઢું કરવાનો છે, મીઠું મોઢું કરવાનો દિવસ થયો છે. આજનો દિવસ ખરેખર એમ કહી શકાય આઝાદી પછી ફરીથી આ લોકોને માલિકી હક પ્રાપ્ત થયા છે. અમારા બાપ દાદાઓને ભાઈ પ્રતાપે આ લેન્ડ આપી હતી શ્રી મહારાવશ્રીથી લઈને, પણ એ લેન્ડ અમે માનીશું કે અમને આજે આ લેન્ડ મળી છે, કારણ કે ફ્રી હોલ્ડ છે તો અમારા નામે છે. કારણ કે હમણાં સુધી અમે ભાડું જ હતા અને આનાથી મોટી કોઈ મતલબ ખુશી ન કહેવાય. આ અમારા માટે મોટામાં મોટો તહેવાર કહીએ, અમારા વડીલો માટે તહેવાર, અમારા છોકરાઓ માટે જે આ બધો એક ગિફ્ટ છે અમારા છોકરાઓ માટે. કેન્દ્ર સરકારે જે આ લેન્ડ ફ્રી હોલ્ડ કરી છે એના માટે અમે કેન્દ્ર સરકારના પણ આભારી છીએ. અને આ લેન્ડ ફ્રી હોલ્ડ થવા પછી આપણી ગાંધીધામ ઉપર ઘણો ફરક આવશે. અમારા જે બારે સગા છે, એક્ઝામ્પલ સગા છે અમારા બારે, અમારા મિત્રો છે બારે, એ લોકો ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં કરે છે પણ મુંબઈ કરશે, દિલ્હી કરશે, અમદાવાદ કરશે. કારણ કે આ લીઝ લેન્ડ છે. લીઝ લેન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ એ લોકો કરવામાં માનતા નથી. હવે ફ્રી હોલ્ડ થઈ છે તો અમારી ઘણી વખત વાતું થાય અમારા રિલેટિવથી. એ લોકો કહે કે તમારી લેન્ડ તો લીઝ છે એટલે અમે કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરીએ. એટલે હવે એ લોકો પણ ઇન્વેસ્ટમેન્ટ કરશે. અને અહીં રહેશું એક નાનો વિરામ. આપ જોતા રહો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ.